નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા સરપંચ સંગઠને પડતર માંગણીઓને લઈ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। રાજ્ય સરકાર એક તરફ વિકાસની મોટી વાતો કરી રહી છે, ત્યારે સેવાડાના માનવી આજે પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાયા બાદ દરેક સરપંચે પોતાનું સુંદર ગામ, સ્વચ્છ અને રળિયામણું ગામ બનાવવાની ઈચ્છા ધરાવતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયતના પડતર પ્રશ્નોને લઈ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી, જેને લઈ આજરોજ ડીસા સરપંચ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતના સરપંચોએ એકત્રિત થઈ ડીસા તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। સરપંચોના જણાવ્યા અનુસાર રોડ, રસ્તાઓ, આવાસ યોજના સહિત નાના લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। મનરેગા યોજનામાં વિકાસના કામોમાં મટીરીયલની મંજૂરી ઘણા સમયથી મળતી નથી। મનરેગા યોજના એજન્સી દ્વારા જે મટીરીયલ ઉપયોગ થાય છે, જેમાં ગુણવત્તા જળવાતી નથી। ગ્રામ પંચાયતને મટીરીયલ ખરીદવાનો હક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2017 સર્વે થયા બાદ આજ દિન સુધી કોઈ જ સર્વે કરવામાં આવ્યું નથી, જેને લઈ તાત્કાલિક અસરથી સર્વે કરી ઘર વિહોણા પરિવારને ઘરનું ઘર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે। વસ્તી વધારાને લઈ પ્લોટની ખૂબ જ જરૂરી છે। દરેક ગામમાં તળાવો નીમ કરવા, સ્મશાન ભૂમિ નીમ કરવા, ગામતળ નીમ કરવાની માંગ કરવામાં આવી હતી। જ્યારે કેટલાક ગામોમાં જમીન નથી, જેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્વે કરી જે ગામોમાં જમીન ના હોય તે ગામોના લાભાર્થીઓને પણ જમીન ફાળવી લાભો આપવામાં આવે સહિત અનેક પડતર પ્રશ્નોને તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સરપંચ સંગઠન દ્વારા કરવામાં આવી હતી। અને જો રાજ્ય સરકાર દ્વારા સરપંચોની રજૂઆત ધ્યાને નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। ડીસા તાલુકા નવાગામ સરપંચ કુંવરજી ઠાકોર, અમે સૌ સરપંચો સાથે મળી અને જે સરપંચોની જે વેદના, જે અમારી માંગો, જે ગામે અમને પ્રતિનિધિત્વ આપ્યું છે તે સેવાના માનવ સુધી અમે રોડ, રસ્તા હોય, આવાસ યોજના હોય કે જે નાના લાભો હોય કે જે પ્રજાએ અમને આશયથી ચૂંટ્યા છે એ આશયના લાભોથી અમે વિચિંત છીએ। તો તેના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે। એના માટે અમે ઉચ્ચ રજૂઆત કરવા માટે બધા સાથે મળીને પાલનપુર ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ સાથે પણ અમે જઈ રહ્યા છીએ। અમારી માંગો મનરેગા યોજનાની અંદર જે વિકાસના કામોમાં જે મટીરિયલની મંજૂરી નથી મળતી ઘણા સમયથી, એ અમારી માંગ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના 2017નો સર્વે થયું, તેના પછી આજ દિવસ સુધી સર્વે થયું નથી। એ સત્વરે સર્વે ખુલે અને જે નાના માણસોને, જે ઘર વિહોણા પરિવાર છે તેમને ઘરનો ઘર મળી રહે તે આશય સાથે અમે આગળ જઈએ છીએ। બીજું કે જે ગરીબોને જે વિચિંત છે, જે આ ભારતમાં જે વસ્તી વધારો થઈ રહ્યો છે, એમ ગામડામાં પણ વસ્તીનો દર વધી રહ્યો છે। તો વસ્તી દર વધી રહ્યો છે તેના માટે પ્લોટોની પણ ખૂબ જરૂર છે। તો અમુક ગામોની અંદર અમે રજૂઆત કરીએ પણ ગામમાં મૂળથી સરકારી પડતર જગ્યા હોતી નથી, એટલા માટે અમારી એ પણ રજૂઆત છે કે સ્મશાન ભૂમિઓ નીમ થાય, ગામના તળાવો નીમ થાય। જો ગામનો તળાવ નીમ થાય તો પાણી ભૂગર્ભ અંદર ઊંડો ઉતરી રહેશે। તો આ સરકારની યોજના છે કે તળાવ, જે ગામે તળાવો ભરી રહેશે એ તળાવો નીમ થતા નથી, તો તળાવોને ભરવાની મંજૂરી મળતી નથી। તો તળાવ નીમ થાય, સ્મશાન ભૂમિ નીમ થાય, ગામ તળ નીમ થાય, એની પણ અમે જો જમીનની લેવડ દેવડ કરવાની હોય તો ઉચ્ચ અધિકારી, જે બીજા ગામમાં સરકારી પડતર જગ્યા હોય અને જે ગામમાં નથી તે ગામો તેમના રીતે ઉલટફેર કરીને અમને ન્યાય આપે, આ જ આશય સાથે અમે સૌ સરપંચ મિત્રો જઈ રહ્યા છીએ। બોલો ભારત માતા કી જય। નરેગા યોજનામાં આ સ્કીમ કેટલા ટાઈમથી બનશે? કઈ ગ્રામ પંચાયતની કઈ સ્કીમ? નરેગા યોજના તમે કહો? નરેગા યોજના ચાલુ છે પણ જે મંજૂરી મળતી નથી, કે જે લેબરોની મંજૂરી, વ્યક્તિગત મંજૂરી મળતી નથી, અને જે રોડ, રસ્તા, સીસી છે, ગામને તળાવ છે, રસ્તા માટેની મંજૂરી મળતી નથી।